સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 1 નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો। કોટિકોણ એટલે શું કે એવા બે ખૂણાની જોડ જેનો સરવાળો 90 અંશ થાય। બરાબર, તો અહીંયા એક ખૂણો આપ્યો છે તો બીજો ખૂણો કયો થશે એ શોધવાનો। તો બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તો આપણે શોધવો હોય તો શું કરવાનું, 90 માંથી આ ખૂણાને બાદ કરીએ એટલે આપણે આ ખૂણાનો કોટિકોણ મળી જાય। બરાબર, તો 90 અંશ ઓછા 20 અંશ, તો 90 ઓછા 20 70, તો 70 અંશ, તો 70 અંશ થશે આ 20 અંશના ખૂણાનો કોટિકોણ। પછી છે 63 અંશ, તો એ જ રીતે 90 માંથી બાદ કરવાનો, તો 90 અંશ ઓછા 63 અંશ, તો 90 ઓછા 63, તો એ થશે 27 અંશ। તો 63 અંશના ખૂણાનો કોટિકોણ 27 અંશ છે। પછી છેલ્લું છે 57 અંશ, તો 90 અંશ ઓછા 57 અંશ, તો એ થશે 33 અંશ। તો 57 અંશના ખૂણાનો કોટિકોણ 33 અંશ છે। તો આ થઈ ગયો ત્રણેયના જવાબ। એ જ રીતે દાખલા નંબર 2 આપ્યો છે, નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો। પૂરક કોણનો મતલબ કે એવા બે ખૂણા જે બંનેનો સરવાળો 180 અંશ થાય। તો એક ખૂણો આપ્યો છે બીજો શોધવાનો છે, તો એક ખૂણો આપ્યો 105 અંશ, તો 180 અંશમાંથી 105 અંશ બાદ કરીએ એટલે આપણને પૂરક કોણ મળી જાય। તો પહેલામાં આવશે 180 અંશ ઓછા 105 અંશ, 180 ઓછા 105 તો થશે 75 અંશ, તો 105 અંશના ખૂણાનો પૂરક કોણ 75 અંશ છે। એ જ રીતે 87 અંશના ખૂણા માટે જ લઈએ, તો 180 અંશ ઓછા 87 અંશ, તો એ આવશે 93 અંશ જવાબ। તો 93 અંશના ખૂણાનો પૂરક એટલે 93 અંશના ખૂણાનો પૂરક કોણ 87 અંશ છે, 87 અંશના ખૂણાનો પૂરક કોણ 93 અંશ છે। છેલ્લું છે 154 અંશ, તો 180 અંશ ઓછા 154 અંશ, 180 ઓછા 154, તો એ આવશે 26 અંશ। તો 154 અંશના ખૂણાનો પૂરક કોણ 26 અંશ છે। એના પછી છે દાખલા નંબર 3, આમાં શું કીધું છે, નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો। કોટિકોણની જોડમાં ખૂણાનો સરવાળો 90 અંશ આવે અને પૂરક કોણમાં 180 અંશ। તો આપણે શું કરવાનું, બે ખૂણા આપેલા છે તો સરવાળો કરવાનો, તો બધામાં એ જ રીતે કરીશું। તો પહેલું 65 અંશ વત્તા 115 અંશ, તો આ બંનેનો સરવાળો કરશો ને તો જવાબ આવશે 180 અંશ। એટલે કે આ છે પૂરક કોણની જોડ, જવાબ લખી દે પૂરક કોણની જોડ છે। પછી બીજું 63 અંશ અને 27 અંશ, તો 63 અંશ વત્તા 27 અંશ, તો બંનેનો સરવાળો આવશે 90 અંશ। તો આ છે કોટિકોણની જોડ, કોટિકોણની જોડ છે। પછી ત્રીજું 112 અંશ અને 68 અંશ, તો 112 અંશ વત્તા 68 અંશ, તો બંનેનો સરવાળો આવશે 180 અંશ। તો આ છે પૂરક કોણની જોડ છે। ચોથું 130 અંશ અને 50 અંશ, એનો સરવાળો તો સીધો જ ખ્યાલ આવે છે 180 અંશ છે, તો 130 અંશ વત્તા 50 અંશ, જવાબ આવે છે 180 અંશ। તો આ પૂરક કોણની જોડ છે, પૂરક કોણની જોડ છે। એના પછી છે પાંચમું 45 અંશ 45 અંશ, તો બંનેનો સરવાળો કરીએ તે આવશે 90 અંશ। 90 અંશ એટલે કે કોટિકોણની જોડ છે, કોટિકોણની જોડ છે। છેલ્લું 80 અંશ અને 10 અંશ, તો 80 અંશ વત્તા 10 અંશ, તો સરવાળો આવશે 90 અંશ।
તો એ છે કોટિકોણની જોડ છે. તો આ થઈ ગયા બધા દાખલાના જવાબ.